फ्रेंड्स वेलकम एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज अमे लोग जवाना छीए अमारा कुलदेवी माताजीना मंदिरे, कारण के दर वर्षे नवरात्रि में आठमना हवन होय छे, एटले के माताजीना पाटला होय छे, तेमां जे न्यू मेरिड कपल होय छे लोको बेसे छे अने जे लोकोने बेसवुं होय ते बेसी शके। तो आ वर्षे मम्मी अने पप्पा पण बेसवाना छे। 2 થી 3 वर्षथी तो हूँ पण नथी गई माताजीना दर्शन करवा माटे, तो बहु ज एक्साइटेड छुं, बहु ज मजा आवशे। अने सेकंड वस्तु के आज रामनवमी छे, तो बधाने हेपी रामनवमी। અને બધું પેકિંગ ને એવું થઈ ગયું છે। અમે લોકો બસમાં જવાના છીએ। કાલે માતાજીનો હવન છે એટલે આખો દિવસ હવન ચાલશે અને રાતે અમે રિટર્ન બેસી જવાના છીએ અને બધા જ ફેમિલીના મેમ્બર જવાના છીએ સાથે બસમાં। અને બસનો ટાઈમ છે 5 વાગ્યાનો, હજી તો 12 જ વાગ્યા છે, હજી 5 કલાક છે, 5 કલાક વેઇટ કરવાનો છે। તો હવે હું ડાયરેક્ટલી તમને બસમાં બેસીને જ મળું। 5 hours later ઘણા ટાઈમ વેઇટ કર્યા પછી ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા હતા અને ઘણા ટાઈમ પછી ફેમિલીના બધા જ મેમ્બરો એકસાથે ભેગા થયા હતા। તો એ લોકોને બહુ જ મજા આવતી હતી। અલગ અલગ ગ્રુપ બની ગયા હતા, બધા પોતપોતાની રીતે એન્જોય કરતા હતા અને ત્યારે જ આ ક્યુટી પાઈ સાથે બહુ જ મજા આવી। ઘણો ટાઈમ સ્પેન્ડ થઈ ગયો હતો, એટલી મજા આવતી હતી એને રમાડવાની અને એટલું ક્યુટ હતું ને, તમે જોઈ શકો છો। અને બસની અંદરની વ્યૂ બહુ જ મસ્ત લાગતી હતી, કલરફુલ લાઇટ પ્લસ મ્યુઝિક, બહુ જ મજા આવતી હતી। અમે બસમાં બેઠા એના 4 કલાક થઈ ગયા હતા અને બહુ જ થાકી ગયા હતા અને પ્લસ ભૂખ પણ આટલી લાગી હતી। તો ફાઇનલી બસ એક હોટલ ઉપર ઊભી રહી હતી અને ત્યારે ફાસ્ટ હતો મારો, તો મેં આઈસ્ક્રીમ ખાધું હતું જે ફાસ્ટમાં ખવાતું હોય છે, બીજું તો કંઈ ખાઈ ના શકું। અને અમે લોકો સવારના 3:30 વાગે પહોંચી ગયા હતા અને ડાયરેક્ટલી મંદિરની અંદર જ ગયા હતા, કારણ કે ત્યાં બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી। અને આ છે હવન કુંડ, જેમાં હવન થવાનો છે। ટોટલ મેનેજમેન્ટ થઈ ગયું હતું, બધી જ તૈયારી થઈ ગઈ હતી અને આ જમણવાર માટે પણ બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું હતું। અને જે લોકો સવારે વહેલા પહોંચી જાય એના માટે સૂવાની પણ વ્યવસ્થા હતી, તો અહીંયા બધા લોકો આરામ કરી શકે। અમે લોકો ફ્રેશ થઈને મંદિર ઉપર પાછા આવી ગયા હતા અને આ છે મંદિરનો મેઇન ગેટ અને સવારે લોકેશન એટલી મસ્ત લાગતી હતી। અને આ છે માતાજીનો મઠ, એને પણ બહુ જ મસ્ત રીતે ડેકોરેશન કર્યું હતું। અને આ છે અમારા કુળદેવી માતાજી, ખોડિયારમાં, મોમાઈમાં અને સત્યમાં। હવાર હોજ માડી તારું નોમ જીવના ટેરવે, મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે। માતાજીના દર્શન થઈ ગયા બાદ અહીંયા હવનની શરૂઆત થઈ ગઈ હતી। ગોરદાદા બધાને વિધિ સમજાવતા હતા, કારણ કે હવન સ્ટાર્ટ થાય પહેલાં હેમાંજળી વાંચવાની હોય છે, એમાં ઘણું બધું સમજાવે શું કરવાનું ને એ બધું હોય છે। તો એ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું હતું અને બધા લોકો પછી જે બીજી વ્યવસ્થા તે કરતા હતા અને હેમાંજળી પૂરી થઈ ગયા બાદ પોતપોતાના બધા હવન કુંડે બેસી ગયા હતા। અને લાસ્ટમાં જેમને માતાજી આવતા હોય એને અહીંયા બોલાવવામાં આવે છે અને એમને પૂછે કે આ જે હવન કર્યો છે તે માતાજી સુધી પહોંચી ગયો છે કે નહીં, અને બીજું પણ ઘણું બધું પૂછતા હોય છે અને પછી હવનને પૂરો કરવામાં આવે છે। અને હું પણ આ વિડીયોને અહીંયા જ પૂરો કરું છું। આઈ હોપ લાઇક ધીસ વિડીયો, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।